ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરમાં જોઈ કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ કોને કહેવાય, એની લક્ષણો શું થાય વગેરે બાબતો. હવે જોઈએ કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ અને સ્પર્ધાત્મક વિશ્લેષણ અથવા વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જથ્થો અને એકમ દીઠ પડતર તથા ભવિષ્ય માટેનું વિશ્લેષણ સમજાવો. તો હવે એમાં આપણે જોઈએ, ફર્સ્ટ છે કે વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને સ્પર્ધાત્મક સ્થિતિનું વિશ્લેષણ. તો આપણે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એ ઔદ્યોગિક એકમે પોતાનું સ્થાન બજારમાં અથવા કોઈ પણ કોમ્પિટિટર્સનું સ્થાન જોઈ અને એનું કેવી રીતના વિશ્લેષણ કરવું અને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ વગેરે બાબતો જોવાની છે. તો હવે જોઈએ એમાં કે ભવિષ્યનો નફો અને ધંધાના મૂલ્યનો મૂળભૂત આધાર સ્પર્ધાત્મક સ્થિતિ પર રહેલો છે. એટલે કે આપણને કંપનીમાં ઔદ્યોગિક એકમમાં ભવિષ્યમાં કેટલો નફો મળી શકે એમ છે અને એનો આધાર શેની ઉપર રહેલો છે, ધંધાના મૂલ્યનો મૂળભૂત આધાર છે એ સ્પર્ધાત્મક સ્થિતિ ઉપર, એટલે કે આપણા કોઈ પણ હરીફ છે, કોમ્પિટિટર્સ છે, એની સ્થિતિ ઉપર રહેલો છે. એટલે કે જો સ્પર્ધાત્મક સ્થિતિ બદલાય તો નફો અને ધંધાનું મૂલ્ય પણ બદલાય. આ સાથે એટલું યાદ રાખવું જોઈએ કે સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો થાય એટલે ટૂંકા ગાળામાં નફાકારકતામાં પણ સુધારો થાય. એટલે કે જો આપણે કોઈ પણ સ્પર્ધાત્મક સ્થિતિ બદલાય એટલે કે હરીફ કોમ્પિટિટર સ્થિતિ બદલાય, કોમ્પિટિશનની સ્થિતિ બદલાય તો નફો અને ધંધાનું મૂલ્ય પણ બદલાય છે. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો થાય એટલે કે ટૂંકા ગાળામાં નફાકારકતામાં પણ સુધારો થાય. એટલે કે કોઈ પણ આપણે કોમ્પિટિશન છે એ ઘટે અથવા તો એમાં સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો થાય તો ટૂંકા ગાળામાં નફાકારકતામાં પણ સુધારો થાય છે. ટૂંકા ગાળાની નફાકારકતામાં પણ સુધારો થાય છે. તેથી વિરુદ્ધ પણ બને કે સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો કરવા માટે ખર્ચા કરવા પડે અને તેના કારણે ટૂંકા ગાળામાં નફો ઘટે. આમ લાંબા ગાળે નફાકારકતા વધારવા ટૂંકા ગાળામાં નફો ઓછો થાય એ જોખમ ભરેલું છે. એટલે કે જો સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવામાં આપણે કદાચ ખર્ચા વધુ થઈ જાય તો એને શું થાય કે ટૂંકા ગાળામાં નફો વધવાને બદલે ઘટે પણ, અને લાંબા ગાળે નફાકારકતા વધારવા ટૂંકા ગાળામાં નફો ઓછો થાય એ જોખમ ભરેલું છે. બીજો પ્રશ્ન એ છે કે સ્પર્ધાત્મક સ્થિતિને હિસાબી આંકડાઓમાંથી આપી શકાય ખરી, અને તે પેઢીની પોતાની જ નહીં પરંતુ હરીફોની પણ, તથા કોઈ એક સમયે નહીં પરંતુ અમુક મુદત સુધી. એટલે કે સ્પર્ધાત્મક સ્થિતિઓમાં જો આંકડાઓમાંથી આપી શકાય ખરી, એટલે કે સ્પર્ધાત્મક સ્થિતિ છે આંકડાઓમાં આપી શકાય અને એ પોતાની નહીં પરંતુ કોઈ કોમ્પિટિટર્સ છે, કોઈ એક સમયે નહીં પરંતુ અમુક મુદત સુધી. આ માટે કેટલાક લેખકો વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગને ઉપયોગી ગણાવે છે. અલબત્ત સ્પર્ધાત્મક સ્થિતિને કોઈ એક આંકડામાં રજૂ કરવું શક્ય નથી. એટલે કે આપણે કોમ્પિટિશન છે એ સ્થિતિને કોઈ આંકડામાં આપણે રજૂ કરી શકતા નથી, પરંતુ કેટલાક સૂચકો દ્વારા આવી પરિસ્થિતિ રજૂ થઈ શકે કે જેના આધારે સંચાલકો હરીફોના ખ્યાલ મેળવી શકે. એટલે કે અલગ અલગ ઘણા બધા સૂચકો છે જેના આધારે આવી પરિસ્થિતિ રજૂ કરવામાં આવે છે અને સંચાલકો હરીફોના ખ્યાલ મેળવી શકે છે. એટલે કે કોઈ પણ કંપનીના સંચાલકો છે એ કોમ્પિટિટર્સનો ખ્યાલ મેળવી શકે છે. આ માટે બધા હરીફોની માહિતી ભેગી કરવાને બદલે બજાર નેતા જેવી કંપનીઓ, નજીકની હરીફ એવી પેઢી અને પાછી પડી રહેલ પેઢીની માહિતી ભેગી કરવી જોઈએ. નેતા જેવી કંપની એટલે શું કે કોઈ પણ બજારમાં છે અમુક કંપની છે જેનું નેતૃત્વ રહેલું હોય, કે જે મોટી કંપની હોય અને આખી બજાર ઉપર એનું નેતૃત્વ રહેલું હોય તો એ નેતા કંપની છે. પછી આપણી જેવી રીતે બીજી કોમ્પિટિટર્સ કંપની છે, હરીફ કંપની હોય, હરીફ પેઢી હોય, અથવા આપણી પાછળ રહેલી પેઢી વગેરે ત્રણની માહિતી ભેગી કરવામાં આવે છે. હવે જોઈએ આપણે વેચાણ અને બજાર હિસ્સો. કોઈ પણ પેઢીના બજાર હિસ્સાના સંદર્ભમાં વેચાણ ઉપજ એ અતિ મહત્વની બાબત છે. એટલે કે આપણે બજારમાં કેટલો હિસ્સો રહેલો છે એ વેચાણની ઉપજ પર પણ આધાર રાખે છે. બજાર હિસ્સામાં થઈ રહેલ ફેરફાર પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, કારણ કે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં રહેલ ફેરફાર દર્શાવે છે અને તેની ભવિષ્યના નફા ઉપર અસર થાય છે. એટલે કે આપણી કંપની છે, આપણી પેઢી છે, એનો બજારમાં કેટલો હિસ્સો રહેલો છે અને એમાં કઈ કઈ બાબતના ફેરફાર થાય છે, કે આપણે બજારમાં હિસ્સો આટલો છે એમાં વધારો થયો કે ઘટાડો, એની ધ્યાન રાખવી જોઈએ. શું કામ? તો કે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં ફેરફાર જે કંઈ થઈ રહ્યા છે એ ભવિષ્યમાં નફાને પણ અસર કરે છે.
જો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ રિપોર્ટમાં બજાર હિસ્સાને લગતી માહિતી પણ સમાવવામાં આવે તો બજારમાં હરીફોની પરિસ્થિતિ કેવી છે તેનો સંચાલકને સારો ખ્યાલ આવી શકે. એટલે કે આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિનો રિપોર્ટ તૈયાર કરીએ છીએ, એમાં બજાર હિસ્સાને લગતી માહિતી પણ જો આપણે સમાવીએ તો બજારમાં હરીફોની પરિસ્થિતિ કેવી છે તેનો ખ્યાલ સંચાલકોને આવી શકે છે. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે એક પેઢીના વેચાણ અને બજાર હિસ્સાના આંકડા નીચે મુજબ છે. તો પેઢીનું વેચાણ અને બજાર આંકડામાં બજારનો હિસ્સો કેવો છે એના આંકડામાં રૂપાંતર કરેલું છે કે પાછલા વર્ષે કેટલો હિસ્સો હતો, ચાલુ વર્ષે અને ફેરફાર કેટલો થયો. તો વેચાણ અને પેઢીનું પાછલા વર્ષે વેચાણ કેટલું હતું પેઢીનું, તો કે 500 કરોડ, 600 કરોડ ચાલુ વર્ષે, અને ટકાવારી ફેરફાર કેટલો થયો તો કે 20%. અને કુલ બજારમાં હિસ્સો કેટલો હતો તો કે 2600 કરોડ, 3900 કરોડ અને 44%નો ફેરફાર થયો. તો બજાર હિસ્સો કેટલો છે પેઢીનો તો કે 19.23%, ચાલુ વર્ષે 15.38% અને ફેરફાર કેટલો થયો છે તો કે 3.85%. આમ ઉપરની માહિતી સૂચવે છે કે પેઢીના વેચાણમાં 20%નો વધારો થયો હોવા છતાં તેનો બજાર હિસ્સો 19.23થી ઘટીને 15.38% થયો. જો આપણે વેચાણમાં જોયું કે 20%નો વધારો થયેલો છે કે પહેલા વર્ષે 500 કરોડ હતું અને બીજા વર્ષે 600 કરોડ થયું, અને પેઢીનો બજાર હિસ્સો શું થયો તો વેચાણ વધ્યું પરંતુ બજાર હિસ્સો ઘટ્યો છે કે 19.23% હતો અને 15.38% થયો, અને કુલ બજારમાં 44%નો વધારો થયો, જે સૂચવે છે કે બજાર ઝડપથી વિકસી રહ્યું છે પરંતુ પેઢીનું વેચાણ ફક્ત 20% વધ્યું છે. એટલે કે બજાર સાથે તાલમેલ મેળવી શકતા નથી. આપણે જોયું કે બજાર છે એ ઘણું બધું સુધર્યું છે કે 44%નો વધારો થયો છે, પરંતુ વેચાણ છે એ ફક્ત 20% જ વધ્યું છે. એટલે કે બજારમાં સાથે આપણે તાલમેલ મેળવી શકતા નથી કે બજાર 44% વધ્યું જ્યારે આપણું વેચાણ છે એ 20% જ વધ્યું છે. જો સાપેક્ષ બજાર હિસ્સો ગણવો હોય તો હરીફનો બજાર હિસ્સાને પેઢીના બજાર હિસ્સા વડે ભાગવો જોઈએ. આપણે સાપેક્ષતા મેળવવી હોય તો હરીફનો કોમ્પિટિટર્સનો જે બજાર હિસ્સો છે એ પેઢીના બજાર હિસ્સા સાથે આપણે ભાગવો જોઈએ. દાખલા તરીકે બજારના નેતા જેવી પેઢીનું વેચાણ પાછલા વર્ષે 200 કરોડનું હતું અને ચાલુ વર્ષે 1800 કરોડનું છે, જ્યારે નજીકની હરીફ પેઢીનું વેચાણ પાછલા વર્ષે 600 કરોડનું અને ચાલુ વર્ષે 1100 કરોડનું. તો સાપેક્ષ બજાર હિસ્સો જોઈએ. આપણને જો ઉદાહરણ આપેલું છે કે નેતૃત્વ ધરાવતી નેતા કંપનીનું વેચાણ આપેલું છે પાછલા વર્ષનું અને ચાલુ વર્ષનું, અને આપણી જેવી જ હરીફ કંપનીનું વેચાણ આપેલું છે. તો પાછલા વર્ષનું અને ચાલુ વર્ષનું જોઈએ કે પેઢી વેચાણ કેટલું છે 500 કરોડ અને હિસ્સો કેટલો હતો તો કે 19.23 કરોડ. નેતા પેઢીનું વેચાણ 200 કરોડ અને એનો હિસ્સો. તો સાપેક્ષ કઈ રીતના મળે તો કે આપણે છે કાંઈ પેઢીના સાપેક્ષ હિસ્સો ગણવો હોય તો શું કરવાનું કે હરીફનો બજાર હિસ્સાને પેઢીના બજાર હિસ્સા વડે ભાગી લેવાનું. એટલે કે જે કાંઈ આપણે હરીફનો હિસ્સો આપેલો છે એને ભાગતા આપણને શું મળે સાપેક્ષ. ત્યાર પછી નજીકની હરીફ પેઢીનું પણ આપેલું છે અને સાપેક્ષ બજાર હિસ્સો આપેલો છે. ત્યાર પછી હવે જોઈએ નફો અને વેચાણ પર વળતર. તો નફો અને વેચાણ પર વળતરમાં જો હરીફ કંપનીને આપણી પેઢી કરતાં વેચાણ વધુ વળતર મળતું હોય તો તે હરીફ કંપની ભાવ ઘટાડી શકે અથવા વસ્તુની ગુણવત્તા સુધારી શકે. એટલે કે જો કોઈ પણ આપણી હરીફ કંપની છે એને આપણી પેઢી કરતાં વેચાણ વધારવું હોય કે વધુ વળતર મળતું હોય તો એ શું કરશે કે કંપનીના ભાવ ઘટાડી દેશે અથવા એની ગુણવત્તા પણ સુધારી શકે અને સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવા બજારમાં પ્રયત્નોમાં વધારો કરી શકે. એટલે કે કોમ્પિટિશનની સ્થિતિ સુધારવા માટે આવા પ્રયત્નો કરી શકે. આ માટે નેતા એવી પેઢીનું આપણી પેઢીનું નજીકની હરીફ પેઢીનું અને પાછળ રહી ગયેલ પેઢીનું વેચાણ બજાર હિસ્સો, સાપેક્ષ બજાર હિસ્સો અને નફાના આંકડા ભેગા કરવા પડે અને તેના આધારે આ બધા પરિબળોની શું પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ કરવું પડે. આવું વિશ્લેષણ કર્યા પછી જે પેઢીમાં પાછળ રહી ગઈ છે તેને કરતાં પોતાની સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. મજબૂત હરીફો સામે સંરક્ષણ માટેના પગલાં લેવા
જોઈએ એટલે કે આપણે શું કરવું જોઈએ, કોઈ પણ સંચાલકે તો નેતા પેઢી છે એનું, પછી આપણે જેવી હરીફ પેઢી છે એનું, ત્યાર પછી એની સાપેક્ષ પેઢીના આંકડા મેળવવા જોઈએ, બજારમાં હિસ્સો કેટલો છે એ જોવું જોઈએ, એનું વેચાણ કેટલું છે એ જોવું જોઈએ, એના આંકડા બધી માહિતીના ભેગા કરવા જોઈએ અને એને બધાનું વિશ્લેષણ કરવું જોઈએ. અને આવું વિશ્લેષણ કર્યા પછી પેઢી પાછળ રહી ગઈ છે તો એ કોઈ પણ પેઢી પાછળ રહી ગઈ છે તો એની કરતાં આપણી પોતાની સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવી છે તો કેવી રીતના સુધારી શકાય, તો એની માહિતી લેવી જોઈએ. ત્યાર પછી આપણો જથ્થો અને એકમ દીઠ પડતર જોઈએ. તો કે એકમ દીઠ પડતરમાં જે ફેરફાર થાય તે જુદી જુદી પેઢીઓની સાપેક્ષ કાર્યક્ષમતા દર્શાવે છે. જો આપણી પેઢીની એકમ દીઠ પડતર 50 હોય અને નેતા પેઢીની એકમ દીઠ પડતર ₹45 હોય તો સાપેક્ષ એકમ દીઠ પડતર 45/50 × 100 એટલે કે 0.90 ગણાય. એટલે કે જથ્થો અને એકમ દીઠ પડતર આપણે જોવાની છે કે એકમ દીઠ પડતર કેવી રીતના થાય. આપણા જથ્થાના પ્રમાણમાં એકમ દીઠ કોઈ પણ પર યુનિટ કેટલું પડતર થાય છે એ જોવાનું છે. તો આપણી પેઢીની એકમ દીઠ પડતર 50 હોય અને નેતા પેઢીની પડતર 45 હોય તો આપણે સાપેક્ષ કાઢવું હોય તો કઈ રીતના મળે, તો કે 45/50 × 100 એટલે કે 0.90 ગણાય. આમ જો હરીફ કંપનીની સાપેક્ષ એકમ દીઠ પડતર 1થી નીચે જાય તો તે આપણી માટે જોખમરૂપ ગણાય. એટલે કે હરીફ કંપનીનો આપણે સાપેક્ષ કાઢીએ અને એ આન્સર જો 1થી નીચે જાય તો એ પેઢી માટે જોખમરૂપ ગણાય. નેતા પેઢીને પડતરનો સ્પર્ધાત્મક લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત વેચાણના જથ્થામાં વધારો અને પડતરમાં ફેરફાર પણ ધ્યાનમાં લેવા પડે છે. જો આપણે જોયું તો નેતા પેઢીને સ્પર્ધાત્મક લાભ મળી રહ્યો છે કેમ કે એની પડતર એકમ દીઠ ઓછી છે, પરંતુ આપણે હવે વેચાણના જથ્થામાં ફેરફાર, વધારો અને પડતરમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવા જોઈએ. નેતા પેઢીનો જથ્થો 50-60% વધે અને પેઢીની પડતર 8થી 10% ઘટે તો સ્વાભાવિક છે કે તે પેઢી આપણી પેઢી માટે ધમકીરૂપ બને. એટલે કે કોઈ પણ બીજી નેતા પેઢી છે જેનું નેતૃત્વ આખા બજારમાં છે, એ કોઈ પણ કંપની છે એનો જથ્થો 50-60% વધ્યો હોય અને પડતર એની ઘટે તો એ આપણી માટે ધમકીરૂપ બને છે. જ્યારે પાછળ રહી ગયેલી પેઢીનો જથ્થો વધે પરંતુ તેની પડતર માંડ 2થી 3% જેટલી ઘટે તો આ સ્પર્ધાત્મક પડતરનો લાભ નહીં મળે. પરંતુ પડતર ખાસ નહીં ઘટવાનું કારણ એ પણ હોય કે તે પોતાની સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો કરવા રોકાણ અને વધુ ખર્ચ કરી રહ્યું હોય તો મેનેજમેન્ટ એકાઉન્ટન્ટે પોતાના અહેવાલમાં આ બાબત તરફ ધ્યાન દોરવું જોઈએ. એટલે કે જો આપણી કોઈ પણ નેતૃત્વ પેઢી છે, નેતા પેઢી છે, એનો જથ્થો વધ્યો છે અને એના પ્રમાણમાં એને પડતર છે એ ઘટી છે તો એ આપણે માટે ધમકીરૂપ શું કામ કહેવાય કે આપણે કમ્પેરિઝનમાં એટલો જથ્થો નથી વધ્યો અને એટલી પડતર નથી ઘટી, એટલે કે આપણો બજારમાં હિસ્સો ઓછો થશે અને આપણી નફાકારકતા પણ ઓછી થશે અને એ પ્રમાણે કોઈ પણ ગ્રાહકો છે એમાં આપણી ડિમાન્ડ પણ ઓછી થશે. એવી જ રીતના આપણે જોવા કે આપણી પાછળ રહી ગયેલ પેઢીનું પણ ધ્યાનમાં લેવું જોઈએ. ત્યાર પછી એકમ દીઠ કિંમત. તો એકમ દીઠ કિંમત એટલે યુનિટ પ્રાઇસ કે કુલ વેચાણ ઉપજને વેચેલ એકમોની સંખ્યા વડે ભાગવાથી મળતી રકમ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટને છેલ્લા 3 વર્ષના જુદી જુદી પેઢીઓના એકમ દીઠ વેચાણ કિંમત, પડતર, નફો, બજારના હિસ્સાના આંકડા એકઠા કરી યોગ્ય સ્વરૂપે ગોઠવી રજૂ કરવા જોઈએ. એટલે કે એકમ દીઠ આપણે જે કાંઈ કુલ વેચાણ ઉપજ મળે છે, વેચાણની આવક મળે છે, એને કેટલી સંખ્યા વેચી છે એ ભાગવાથી આપણને શું મળે કે એકમ દીઠ એની કિંમત આટલી હશે. તો છેલ્લા આપણે 2-3 વર્ષની અલગ અલગ પેઢીના એકમ દીઠ વેચાણની કિંમત જોવી જોઈએ, એનો પડતર નફો જોવો જોઈએ, બજારના હિસ્સાના આંકડા એકઠા કરવા જોઈએ અને યોગ્ય રીતે માહિતી રજૂ કરવી જોઈએ. આ રીતે રજૂ કરેલ માહિતીમાં એકમ દીઠ વેચાણ કિંમતમાં જે ફેરફારો જણાય છે તે સ્પર્ધાત્મક પરિબળો તરીકે કિંમતનું સૂચન કરે છે. આમ એકમ દીઠ વેચાણ કિંમતમાં ફેરફાર સ્પર્ધાત્મક સ્થિતિમાં ફેરફારનું સૂચન કરે છે. દાખલા તરીકે નેતા પેઢી પોતે અન્ય પેઢીઓ કરતાં કિંમતમાં વધુ ઘટાડો કરે પરંતુ તેની એકમ દીઠ પડતરમાં તેનાથી પણ વધુ ઘટાડો થયો હોય તો દર વર્ષે તેનો એકમ દીઠ નફો વધતો જાય અને કુલ વેચાણ પણ વધતું જાય. આ રીતે નેતા પેઢીની સ્પર્ધાત્મક સ્થિતિ ખૂબ મજબૂત બને છે. એટલે કે નેતા પેઢીની વાત કરેલી છે કે અન્ય પેઢીઓ કરતાં જો એ કિંમત ઘટાડે પરંતુ એની પડતર છે એમાં વધુ ઘટાડો થાય તો દર વર્ષે છે એનો નફો વધતો જાય, એનું વેચાણ પણ વધતું જાય. ત્યાર પછી રોકડ પ્રવાહિતા અને સાધનોની પ્રાપ્તિ.
તો કે સ્પર્ધાત્મક લાભ કે ખોટ કોઈ એક નાણાકીય વર્ષમાં જ ઉદ્ભવતી નથી, પરંતુ લાંબા ગાળે ઉદ્ભવે છે. વળી તેનો આધાર ફક્ત નફા પર કે અમુક સમયે તેનો બજાર હિસ્સો કેટલો છે તેના પર જ નથી. પેઢીની સ્પર્ધાત્મક સ્થિતિનો આધાર તેની નાણાકીય પ્રવાહિતા તથા અમુક સમય સુધી કેટલા સાધનો પ્રાપ્ય છે તેના પર પણ છે. એટલે કે આપણને જો અહીંયા સ્પર્ધાત્મક લાભની વાત કરેલી છે કે કોઈ પણ સ્પર્ધાત્મક લાભ કે ખોટ છે એ નાણાકીય વર્ષમાં ઉદ્ભવતો નથી, એટલે કે એક બે ટૂંકા ગાળામાં નથી ઉદ્ભવતો, પરંતુ લાંબા ગાળે ઉદ્ભવે છે. અને એનો આધાર આપણે નફા ઉપર કે બજાર હિસ્સા ઉપર જ નથી, પરંતુ પેઢીની જે કાંઈ સ્પર્ધાત્મક સ્થિતિનો આધાર છે એ નાણાંની પ્રવાહિતતા કેટલી છે, તરલતા કેટલી છે અને અમુક સમય સુધી કેટલા સાધનો પ્રાપ્ય છે. એટલે કે કોઈ પણ કંપની છે, કોઈ પણ પેઢી છે, એની સ્પર્ધાત્મક સ્થિતિનો આધાર એની નાણાકીય તરલતા અને અમુક સમયે કેટલા સાધનો પ્રાપ્ય છે એની ઉપર રહેલો છે. દાખલા તરીકે જે પેઢીનો રોકડ પ્રવાહ નબળો હોય, દેવાનું પ્રમાણ ઊંચું હોય અને ઉત્પાદનની સવલતો જૂની પુરાણી થઈ ગઈ હોય તે લાંબો સમય હરીફાઈમાં ટકી શકે નહીં. એટલે કે કોઈ પણ કંપની છે જેનો રોકડ પ્રવાહ નબળો હોય, એનું દેવાનું પ્રમાણ છે એ ઊંચું હોય અને ઉત્પાદનની જે કાંઈ સવલતો છે એ જૂની પુરાણી થઈ ગઈ હોય તો એ લાંબા સમય હરીફાઈમાં ટકી શકે નહીં. હવે ભવિષ્ય માટેનું વિશ્લેષણ જોઈએ કે એકવાર જુદી જુદી પેઢીઓનું સ્પર્ધાત્મક વિશ્લેષણ કર્યા પછીનું પગલું હવે પછી શું કરવું અને તે અંગેની વ્યૂહરચના ઘડવાનું છે. એટલે કે આપણે એકવાર સ્પર્ધાત્મક વિશ્લેષણ કરી નાખીએ ત્યાર પછી ભવિષ્યના વિશ્લેષણ માટેની વ્યૂહરચના તૈયાર કરવાનું છે. દાખલા તરીકે કોઈ નેતા પેઢી આપણી પેઢીની તુલનામાં ઊંચો વેચાણ જથ્થો, ઊંચો નફો, એકમ દીઠ નીચી પડતર અને કિંમતના કારણે સારી સ્પર્ધાત્મક સ્થિતિમાં છે. જો તે નેતા પેઢી 10% જેટલી જ વેચાણ કિંમતમાં ઘટાડો તો પાછળ રહી ગયેલ પેઢીઓએ તે ધંધો છોડી જ દેવો પડે અને અન્ય હરીફ પેઢીઓના નફામાં પણ ગાબડા પડી શકે. એટલે કે કોઈ પણ નેતૃત્વ ધરાવતી પેઢી છે કે કોઈ પણ નેતા પેઢી છે કે નેતા કંપની છે, એનો નફો સારો હોય, એની એકમ દીઠ કિંમત સારી હોય, એની પડતર નીચી હોય, વેચાણ જથ્થો ઊંચો હોય તો એની સ્પર્ધાત્મક સ્થિતિ સારી કહેવાય. અને નેતા પેઢી છે 10% જેટલી વેચાણ કિંમતમાં ઘટાડો કરે તો પાછળ રહી ગયેલ પેઢીઓએ તે ધંધો છોડી દેવો પડે. એટલે કે જો નેતા પેઢી છે એનું વેચાણ સારું છે, નફો સારો છે અને જો એ કિંમતમાં 10% જેટલો ઘટાડો કરે તો એ પેઢીએ જે કાંઈ બીજી પાછળ રહી ગયેલી પેઢીઓ છે એમના હરીફ પેઢીઓના નફામાં ગાબડા પડે છે. આ સંજોગોમાં આપણી પેઢીએ પડતર ઘટાડવાના પગલાં લેવા જોઈએ અને બાકી હરીફ સામે સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવી જોઈએ. એટલે કે આવા સંજોગો ઊભા થાય ત્યારે શું કરવું જોઈએ તો કે આપણી પેઢીએ છે એ પડતર ઘટાડવા માટે અલગ અલગ ખર્ચ ઘટાડવા માટેના પગલાં લેવા જોઈએ અને બાકીની જે કાંઈ હરીફ સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવી જોઈએ. સ્પર્ધાત્મક વિશ્લેષણના આધારે ભવિષ્યની માંગનો આધાર લઈ હરીફાઈમાં ટકવાના પગલાં લેવા, તે અંગે હરીફોના પ્રત્યાઘાતો અને તેમની પ્રવાહિતા અને સદ્ધરતાને ધ્યાનમાં લેવી. એટલે કે સ્પર્ધાત્મકતાને ધ્યાનમાં લેવા માટે માંગનો આધાર લેવો, પછી હરીફાઈમાં ટકવાના અલગ અલગ પગલાં લેવા જોઈએ. આપણે કોઈ પણ ડિસિઝન લીધું છે, આપણે જે કાંઈ નિર્ણય લીધું છે તો આપણે કોમ્પિટિટર્સ ઉપર એના પ્રત્યાઘાતો કેવા છે, સદ્ધરતા કેવી છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ માટે એક જ મુદત કે વર્ષ માટેની અને ફક્ત પોતાની પેઢી અંગેની જ માહિતી રજૂ કરતો મેનેજમેન્ટ એકાઉન્ટન્ટનો અહેવાલ ચાલી શકે નહીં. એટલે કે આપણે જો એક જ વર્ષનો કોઈ પણ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છે એ એક વર્ષનો અહેવાલ રજૂ કરે તો એ ચાલી શકે નહીં, પરંતુ પોતાની સ્પર્ધાત્મક સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર અહેવાલો પરથી મળવું જોઈએ અને તેમાં કેવા ફેરફારોથી કેવા ફાયદા થઈ શકે તેની માહિતી મળવી જોઈએ. વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આ બાબતમાં ખૂબ ઉપયોગી નીવડે છે. એટલે કે સ્પર્ધાત્મક સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર અહેવાલો પરથી મળવું જોઈએ. ઉપરની ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે કંપનીની સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવામાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો મહત્વનો ફાળો આપી શકાય. આ માટે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પદ્ધતિનું ઘડતર એ રીતે બદલવું જોઈએ કે તે હરીફોની પડતર કિંમત અને જથ્થાત્મક વિગતો પણ તેમાં આપે. હાલ તો તે કંપની પોતાના જ આંકડાઓ પાછલા વર્ષના આંકડાઓ સાથે સરખાવતા અહેવાલો રજૂ કરે છે, પરંતુ તેના કરતાં વધારે મહત્વની બાબત પોતાના હરીફોની પડતર, વેચાણ કિંમત, બજાર હિસ્સો, કુલ વેચાણ વગેરેના આંકડા છે. તેથી તેના અહેવાલના માળખામાં જરૂરી ફેરફાર કરી
આ બધી વિગતો સાથેના અહેવાલો ઉચ્ચ સંચાલકો સમક્ષ રજૂ કરવા જોઈએ. એટલે કે કોઈ પણ કંપની છે એ પોતાના જ છેલ્લા 2-3 વર્ષના આંકડાઓ સાથે કમ્પેરિઝન કરે એની કરતાં બેટર છે કે કોઈ પણ આપણી હરીફ કંપની છે કે કોમ્પિટિટર કંપની છે એની સાથે આપણી એની પડતર, એની વેચાણ કિંમત, એનો હિસ્સો, એનું કુલ વેચાણ વગેરેના આંકડાઓ જોઈએ, એની માહિતી મેળવીએ, એના અહેવાલ રજૂ કરીએ અને એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ.